આમાં બહુ લાંબી લાઈનો નથી હાલ. ખરેખર એવું છે કે હમણાં દિવાળીના તહેવારમાં 9 દિવસની રજાઓ ગઈ. 9 દિવસનું જે પબ્લિકને સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ એકી સાથે આવે, એના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ખાસ કાંઈ છે નહીં. હમણાં તમે જોજો 3-3:30 બધું પૂરું થઈ જશે. આની અંદર એવું છે કે જન્મ મરણની કામગીરી છે એ જ્યારે ડિજિટાઇઝ થઈ ત્યારે સૌથી પહેલો કોર્પોરેશને પોતાનો સોફ્ટવેર બનાવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે 2020માં ઈ ઓળખ પોર્ટલ બનાવ્યું અને હવે અમે સપ્ટેમ્બર 25થી કેન્દ્ર સરકારના પોર્ટલમાં કામ કરી છીએ. એટલે 3 જગ્યાએ ડેટાબેઝ છે. તો જે એપ્લિકન્ટનો ડેટા જેમાં હોય પોર્ટલમાં એમાંથી અમારે કામ આપવું પડે છે. એ કેન્દ્ર સરકારનું પોર્ટલ નવું એડોપ્ટ કર્યું છે. એ લોકો અમને લિંક આપશે, અમે ડેટાબેઝ શિફ્ટ કરવાનો થોડો સમય લાગશે. હાલ નોર્મલ જેવું જ છે. લગભગ 15 દિવસમાં આ પેન્ડન્સી જે અરજદારો આવ્યા નહોતા એની ક્લિયર થઈ જશે, પછી રૂટીન થઈ જશે.